એ જે સુભાર કેવો ધોધમાર વરસાદ પડે છે. મન વણેલા ગાંઠિયા ખાવાનું મન થયું છે. હાલો ને આપણે જાય. હા, ધોધમાર વરસાદ પડતો હોય અને ગરમા ગરમ વણેલા ગાંઠિયા હોય અને એની આરે પપૈયાનો સંભારો હોય, કાંદા હોય, મરચા હોય અને ગ્રીન ચટણી. આહા, હાલો ને જશે, મને બહુ ખાવાનું મન થયું છે. હાલો ને ઝડપથી આપણે જાય. અરે વાલી, તને ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખવડાવું, ઈ પણ ગાંડી ગીરના બુલેટ ગાંઠિયા. હે, હાલો હાલો. અરે પણ ઊભી રે. ઈ પેલા તારે મારું એક કામ કરવું પડશે. એ હું વળી? તો યાદ કર, જ્યારે મારે ભજીયા ખાવાતા ત્યારે તે મારા મગજની કેવી પથારી ફેરવી હતી. क्या बात कर रहे बाबा? ये क्या है? प्यारी समझ गई. આજે મારો વારો. જસુ એવું હું કરો છો વળી? સોરી, બસ પછી વરસાદ બંધ થઈ જાય, અમારે ગાંઠિયા ખાવા છે. લઈ જાવ, તને ગાંઠિયા ખાવા હોય 100% લઈ જાવ. તારે ગાંઠિયા ખાવા છે ને? હા. તો મારું કામ કરાય ને? હા. ચાલો, રેડી? રેડી છું, પણ કરવાનું શું ઈ તો કયો? બકા ઈ જ કરવાનું છે જે તે મારી પાસે કરાવ્યું હતું, મારાથી નહોતું થયું. એટલે એમ કે આમાં ઊભી લાઈનમાં કેટલા બટેટા છે? 3. આડી લાઈનમાં 3. મારા હાથમાં 1. હવે આ એક બટેટું છે ને તારે આડી લાઈનમાં કા ઊભી લાઈનમાં ગમે ત્યાં મૂકવાનું છે, પણ તોય ગણતરીમાં 3 ને 3 જ થવા જોઈએ. હા, એ નહીં. ચાલો કરો, જો આ વસ્તુ તે કરીને તો જ ગાંડી ગીરના બુલેટ ગાંઠિયા ખાવા મળશે. चीटिंग करता है तू. જો થઈ ગયા ને 3. अरे આવું કામ લીધું પાછું? તો 4 થઈ જાય ને પણ. તો પણ તારે 3 કરવાના છે. એ તો મને ખબર છે 4 થઈ ગયા, એ 4 થઈ ગયા, આમ જ 3 થયા. બે બાજુ 3 થવા જોઈએ, તો 4 થયા. શેર તો થાય જ ને, પણ તમે આ એક બટેટું વધારે નાખ્યું છે તો આ એક લાઈનમાં શેર થવાના જ છે. અરે ઈ તો બકા ખેલ છે, તોય 3 જ થવા જોઈએ. તમારે છે ને મને વણેલા ગાંઠિયા ખાવા નો લઈ જાવ તો સીધી રીતના ના પાડી આવા કુંડાળા કાઢો. હા, આવી ગયા કુંડાળા, યાદ આવી ગયા? યાર અમને કુંડાળામાં નાખ્યા તી. હે, વણેલા ગાંઠિયા ખાવા હોય ને તો સોલ્વ કરો. નકર જો હું કરી દઈ ને તો આખું સમા વણેલો ગાંઠિયો જોવાય નહીં મળે. મિત્રો તમે જલ્દી કોમેન્ટ કરો, તમને ખબર હોય તો આમે 3 થવા જોઈએ ને આમે 3 થવા જોઈએ. મારા વણેલા ગાંઠિયાનો સવાલ છે, નકર આમનું સોમાહું પૂરું થઈ જાય. પૂરું કરી જ નાખવાનું. अबे साले. ઈ કોઈને નહીં આવડતું. आप भी ठीक करके देता हूँ. કાઢજો. લઈ જાવ ને. ઓય અપુ. અરે હું સ્ટેટસ મૂકતો હતો ને તો મારું નેટ પૂરું થઈ ગયું. તારું હોટસ્પોટ ચાલુ કરી નહીં? હા, કરું છું. ચાલુ કર્યું. ચાલુ કર્યું. પાસવર્ડ તો બોલ. પાસવર્ડ હા, બોલ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ તો ખોટો બતાવે. હવે ઈ જ છે 1 2 3 4 5 6. પાકો? आप भी ठीक करके देता हूँ. હા, એલા ખોટો બતાવે છે. તું હરખું જો પાછું. હવે ઈ જ છે 1 2 3 4 5 6. તને યાદ તો છે ને? પણ मैं नहीं बताऊंगा. મારે સ્ટોરી મૂકવાની છે. ના ભાઈ, આ ખોટું બતાવે છે યાર. अबे साले. હાલ આ એક કામ કર, આમાં લખીને બતાય. હાલ. એ હારું લાવ. જો આમ આ કેરી બહુ બધી પાકી ગઈ છે. એક કામ કરીએ, આજ આપણે બપોરે નકરી કેરી ખાઈ લઈએ. હું હવે નકરી કેરી ખાઈ લઈએ. હવે નકરી કેરી હતી કે મરદ માણાના પેટ નો ભરાય. મરદને રોટલી જોઈએ. રોટલી બનાવી જા મારા હાટુ. હવે તમારે રોટલી વાળા મારે પાછું શાકે બનાવવું પડશે. શાક નથી બનાવવું, હું કેરી રોટલી ખાઈ લે, પણ રોટલી તો જોવે. જા રોટલી બનાય. રોટલી જ ખાઈશ તમારે. अबे साले. બનાવો વળી તમારે રોટલી. रुको जरा. એલી એ કાઈ કામ ધંધો છે કે નહીં? સવારમાં ઉઠીને મોબાઈલમાં ઘરીને બેસી જાશો. આ કાલે ધનતેરસ છે ને, દિવાળી માથે આવી. આ ઘરની હાલત તો જો. આ ઘરની સાફ સફાઈ કોણ કરશે? લોકો હાસું જ કે ખારા કરમ કરો ને તો જ હારી બાયું મળે. તો હારા કરમ કરાય ને, પોતે હારા કરમ કરે ને પછી વાઘ મારો કાઢે. લ્યો કરો હજી લવ મેરેજ. तेरा भला हो. ઓય, કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ.
જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર મારા. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો. હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની છૂટેલ છે મારી વાઈફ. મને કોઈ દી બહાર જ ન જવા દે. હવે તારી જેવી તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈ દી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે. તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે, એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? આ તું કે એટલે જાવ છો વાલી? હાલ વાત. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. તે જે મને ડાયલોગ કીધો ની સેમ ટુ સેમ હું તને કહું છું. આ ઓલી હવારમાં હાથ પગે હું ખાઈશ આ? એ બોડી મિલ્ક છે. આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું? એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે. આખા તમને એમાં ડુબાડી દેવાય. ઓય, આજ હું જમવાનું નથી બનાવવાની. બહારથી મંગાવું ને તો મંગાવી લેજો, નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય એ છે, તો લોટ પૂરો થઈ ગયો. બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને મારા મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. એ કરાઈ દઉં તું જમવાનું તો બનાય. રિચાર્જ કરું. रुको जरा. બ્રશ કરવાનું નાવાનું બાકી આજે ના કરી તો ચાલે. આજે ખાલી પતંગ એટલે હજી તો મારે બધું કામે બબડે છે અને હું નાયે નથી અને વાળે મારે ધોવા છે. હું થાબે આવે ને તા તો મારે છે ને બપોર થઈ જાય. પપ્પા, હું રાડું પાડો છો? આપણી કપાઈ ગઈ. ભાઈ ઉત્તરાયણ છે, ગમે એની કપાઈ મોજ કરવાની. માર પતંગ કાપી નાખી. તારું ગામ આખું પતંગ કાપશે. જા, એ કોઈ પતંગ નહીં સગે. अब ये कौन है बे? એટલે લે તે તો મારા જેવું ટી-શર્ટ પહેર્યું. એક કામ કર, મારી પતંગ કપાઈ એટલે હમણાં જ નીચે આવું. આપણે બે ફોટા પડાવશું. ક્યાં જતો ને? એ ઓલી જ છો મારા જેવું સેમ પહેર્યું છે. લે હું બદલાવતી આવું. बापो बापो. હાલો. જસો જો તો નવું વન પીસ લઈ મને કેવું લાગે છે? અરે વાહ, મસ્ત લાગે છે. કલર પણ આ બહુ મસ્ત છે. પણ એક વસ્તુ જે બદલવી પડે છે. હું આ તારું ડાસુ એના પોદરા જેવું લાગે. વળી પાછું શું થયું? પાછું ખરાબ સપનું આવ્યું? હું આવ્યું વળી? મારા ચાર છોકરા છે. તમે પણ નાટકદાર ન હોય એવા સપના જોયા રાખો. ચારેની માવું અલગ અલગ હતી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ અમારો ફોન જોઈ જો ને જરીક. બે દી થી આસોડો કામ જ નથી કરતો. મને એવું લાગે છે નવો લેવો જોઈએ હો હવે. અબા કામ તો તું નથી કરતી. મેં તને કીધું કે હું નવી લઈ આવું એમ. હવે રેવા દો ને, તમારો કોણ થડો કરે હવે અત્યારે? આ તો છે ને વેરોનો છેલ્લો મહિનો છે ને, ડિસેમ્બર તો ઓફર આલતી હતી એટલે મેં તમને કીધું. શેમાં ઓફર આવે? આઈફોન 17 Pro Max માં. લા પણ તારું ડાસુ છે આઈફોન 17 Pro Max જેવું. એ મારું ડાસું સારું જ છે ને, આઈફોન 17 Pro Max કરતા સારું છે. પણ એમાં મગજ તો નોકિયાના 3315 ના ડબલા જેવું જ છે. જસો જમવામાં શું બનાવું? ઓપ્શનમાં શું છે? રાઈસ, ચાવલ ને ભાત. ખીચડી બનાય. અને સાંભળે, કાલ માર્કેટ જવાની તો મારી હાટુ ગોઠલા વગરની કેરી લેતી આવી. એ પણ ગોઠલા વગરની નો હોય કે કેરી. કેમ? આ બુઢી વગરની બાઈ હોય તો ગોઠલા વગરની કેરી ન હોય?
પૂછીએ જ મારે તમારે